બાયોરીડર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજનો આપણો ટોપિક છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ। અહીં જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે આ જે ટોપિક છે એની અંદર કંઈ ખાસ વધારે પડતું છે નહીં, તો આપણે એને એમસીક્યુની અંદર લેશું એટલે એની અંદર બધું આવી જશે। પરંતુ અહીંયા એક ટોપિક છે ક્લાઇમેટ ચેન્જ। આ જે ક્લાઇમેટ ચેન્જવાળો જે ટોપિક છે એ ક્લાઇમેટ ચેન્જ ટોપિકની અંદર આપણે શું કરવાનું છે કે આપણે જે એસિડ રેન વિશે સ્ટડી કરી ગયા છીએ, ઓઝોન લેયર ડિપ્લેશન વિશે સ્ટડી કરી ગયા છીએ અને ગ્લોબલ વોર્મિંગ વિશે સ્ટડી કરી ગયા છીએ। તો એ ત્રણનું અહીં રિવિઝન છે, પણ થોડુંક અલગ રીતે રિવિઝન છે। તો એ કયું છે આપણે જોઈ લઈએ, બરાબર છે। તો ઓકે, અહીં આપણે જે વાત કરવાની છે ક્લાઇમેટ ચેન્જની, આર્યો વિડીયો થોડોક નાનો બનશે અને આપણે થોડુંક સ્પીડમાં પતાવી દઈશું કારણ કે આ રિવિઝન જેવું જ હશે। અને હા, આજે ઓઝોન ડિપ્લેશન છે, ગ્લોબલ વોર્મિંગ છે અને એસિડ રેન છે, એ ત્રણના વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એની લિંક મળી જશે, ત્યાંથી તમે એ વિડીયો જોઈ શકો છો। તો ક્લાઇમેટ ચેન્જની અંદર શું થાય છે, જો પહેલાં તો ક્લાઇમેટ ચેન્જ જે આખી પ્રોસેસ છે એ પ્રોસેસ લોંગ ટર્મ પ્રોસેસ છે, આ કોઈ શોર્ટ ટર્મ પ્રોસેસ નથી। એટલે કે આ જે ક્લાઇમેટ ચેન્જ થાય છે એને થતાં વર્ષો લાગી જાય છે, એટલે કે સેન્ચુરી, એટલે કે 100 વર્ષ લાગી શકે છે, 20 વર્ષ લાગી શકે, એવું અલગ અલગ ટાઈમ લાગે છે ક્લાઇમેટ ચેન્જ થવામાં। પણ ક્લાઇમેટ ચેન્જમાં એક્ઝેક્ટલી થાય છે શું, ક્લાઇમેટ ચેન્જમાં શું ચેન્જ થશે, તો અહીં ટેમ્પરેચર ચેન્જ થઈ શકે, પ્રેસિપિટેશન પેટર્ન ચેન્જ થઈ શકે છે, વિન્ડ ચેન્જ થઈ શકે છે અને બીજા કોઈ પણ વેધર રિલેટેડ પેરામીટર છે તો એની અંદર ચેન્જીસ આવી શકે છે। તો ભાઈ ટેમ્પરેચરની અંદર શું ચેન્જીસ આવી શકે છે, તો તમને ખબર છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે ટેમ્પરેચરની અંદર વધારો થાય છે, તો એવું એક ચેન્જીસ જોવા મળે છે। પ્રેસિપિટેશન પેટર્ન એટલે શું છે કે તમે ઘણીવાર જોયું હશે કે કોકવાર ચોમાસું વહેલું આવી જાય છે તો કોકવાર ચોમાસું લેટ આવે છે, તો કોકવાર વધારે પડતો વરસાદ પડી જાય છે તો કોકવાર બહુ ઓછો વરસાદ પડે છે। અને ઘણીવાર તો એવું પણ થાય છે કે રણ પ્રદેશની અંદર હવે જે બહુ સૂકા પ્રદેશો છે એની અંદર પહેલાં વરસાદ નહોતો પડતો તો ત્યાં હવે વરસાદ જોવા મળે છે, અને જ્યાં 12 માસ વરસાદ રહેતો હતો તો ત્યાં ઓછો વરસાદ થઈ ગયો છે। તો એવી એક પ્રેસિપિટેશનની પેટર્ન પણ આપણને અલગ જોવા મળે છે। વિન્ડની અંદર કોઈક ચેન્જીસ આવી શકે છે, બરાબર છે। તો આવા અલગ અલગ ચેન્જીસ આપણને જોવા મળે છે જેને આપણે ક્લાઇમેટ ચેન્જ કહીએ છીએ। ઓકે, હવે અહીં એક વર્ડ છે ગ્લોબલ વોર્મિંગ વર્સિસ ક્લાઇમેટ ચેન્જ। તો આ બંને વચ્ચે એક્ઝેક્ટલી ડિફરન્સ શું છે, તો ગ્લોબલ વોર્મિંગ આપણે સ્ટડી કરી ગયા છીએ ગ્લોબલ વોર્મિંગ વિશે। ફરીથી અહીંયા જોઈ લઈએ કે ગ્લોબલ વોર્મિંગ એક્ઝેક્ટલી શું છે। જોજો, ગ્લોબલ વોર્મિંગની અંદર શું થતું હતું, ઇન્ક્રીઝ થતું હતું અર્થ એવરેજ ટેમ્પરેચર। અર્થનું જે એવરેજ ટેમ્પરેચર હતું એ ઇન્ક્રીઝ થતું હતું, કોના કારણે થતું હતું, ડ્યુ ટુ ગ્રીન હાઉસ ગેસીસના કારણે અર્થનું એવરેજ જે ટેમ્પરેચર હતું એમાં વધારો થતો હતો, આપણે એને ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ। તો અહીંયા ક્લાઇમેટ ચેન્જનો મતલબ શું થાય છે, ક્લાઇમેટ ચેન્જનો મતલબ શું છે, ગ્લોબલ વોર્મિંગ તો ખરું જ, અને એની સાથે સાથે પ્લસ પ્રેસિપિટેશન, આ પેટર્નની અંદર ચેન્જીસ આવે છે, પ્લસ સ્ટ્રોમ એટલે કે જે વાવાઝોડાને આવે છે એ, પ્લસ સી લેવલની અંદર વધારો થાય છે, બરાબર। આ જે બધા ચેન્જીસ છે એ ક્લાઇમેટ ચેન્જની અંદર આવે છે। ઓકે, ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ આ બંને ડિફરન્ટ થિંગ છે। ઓકે, આ ધ્યાન આપણે ખાસ રાખવાનું છે। બીજું કે ક્લાઇમેટ જે ચેન્જ છે એ કોના કારણે થાય છે, તો ક્લાઇમેટ ચેન્જના જે નેચરલ કોઝિસ છે એ કયા કયા છે, તો વેલ્કોનિક ઇરેપ્શન એટલે કે તમે ઘણીવાર જોયું હશે જ્વાળામુખી ફાટી નીકળે છે, એ એક નેચરલ રીઝન છે। ચેન્જ ઇન સોલાર રેડિયેશનની અંદર જો ચેન્જીસ આવે છે તો એ એક નેચરલ કારણ બની શકે છે ક્લાઇમેટ ચેન્જ થવાનું। પછી નેચરલ ગ્રીન હાઉસ ઇફેક્ટ, આપણે નેચરલ ગ્રીન હાઉસ ઇફેક્ટ જોઈ ગયા છે કે જો નેચરલ ગ્રીન હાઉસ ઇફેક્ટના કારણે પૃથ્વીનું એવરેજ જે ટેમ્પરેચર છે એ 15 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે, પરંતુ જો નેચરલ ગ્રીન હાઉસ ઇફેક્ટ અર્થ ઉપર જોવા ન મળે તો પૃથ્વીનું જે ટેમ્પરેચર છે એ -18 ડિગ્રી સેલ્સિયસ જેટલું થઈ જાય છે, એ આપણે આ ગ્લોબલ વોર્મિંગની અંદર જોઈ ગયા છે, બહુ સારી રીતે સમજ્યા છીએ। ઓકે, પછી છે ઓશિયનિક સર્ક્યુલેશન વેરિએશન, આની અંદર પણ એટલે કે જે એનું આખું જે વિન્ડની જે પેટર્ન છે, ટેમ્પરેચરની જે પેટર્ન છે, એ આખી સર્ક્યુલેશનની જે પેટર્ન છે એ પણ એક ક્લાઇમેટ ચેન્જનું નેચરલ રીઝન બની શકે છે, બરાબર। આ અહીંયાથી એક્ઝામની અંદર ક્વેશ્ચન બની શકે છે કે ક્લાઇમેટ ચેન્જ થવા માટેનું નેચરલ રીઝન કયું છે નીચેના પૈકી, તો અહીંયા જે બહુ મોસ્ટ પૂછાતું હોય છે એ છે વેલ્કોનિક ઇરપ્શન, જ્વાળામુખી ફાટી નીકળવું એ મેઇન રીઝન છે। તો આ આપણે નેચરલ રીઝન યાદ રાખીશું। એ ઉપરાંત એન્થ્રોપોજેનિક એટલે કે હ્યુમન એક્ટિવિટીના કારણે
ક્લાઇમેટ ચેન્જ થઈ શકે છે તો એ કયા કયા રીઝન છે તો એમાં આવે છે પહેલું કાર્બન ડાયોક્સાઇડ CO2 આ જે કાર્બન ડાયોક્સાઇડ છે એ એન્વાયરમેન્ટની અંદર કઈ રીતે વધે છે એ પણ આપણે ગ્લોબલ વોર્મિંગની અંદર જોઈ ગયા હતા એનું મુખ્ય રીઝન શું છે ફ્યુસલ ફ્યુલ બર્નિંગ અને ડિફોરેસ્ટેશન આ બે મુખ્ય રીઝન છે કાર્બન ડાયોક્સાઇડ વધવાનું બરાબર છે બીજું છે મિથેન ગેસ અને એમાં પણ મિથેન ગેસમાં મેં તમને યાદ રાખ્યું હતું કે મિથેન ગેસ છે એ રાઈસ કલ્ટિવેશનના કારણે મિથેન ગેસ છે એ રાઈસ કલ્ટિવેશનના કારણે વધે છે બરાબર લાઇવસ્ટોક એન્ડ લેન્ડફિલ એના કારણે મિથેનનું કોન્સન્ટ્રેશન વધતું હોય છે ઓકે બીજા હ્યુમન એક્ટિવિટીના કયા રીઝન છે બીજું છે નાઇટ્રસ ઓક્સાઇડ N2O જે ફર્ટિલાઇઝરના યુઝ દ્વારા એન્વાયરમેન્ટની અંદર આવતું હોય છે બીજું છે CFC એન્ડ HFC CFC અને HFC શું છે સિન્થેટિક ગેસ છે ગ્લોબલ વોર્મિંગમાં આપણે જોઈ ગયા છે CFC અને HFC સિન્થેટિક ગેસ છે કે જે રેફ્રિજરેટર અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસની અંદર યુઝ થાય છે ઓકે ડિફોરેસ્ટેશન થાય છે એટલે કે જંગલો કપાય છે જો જંગલો કપાશે તો વૃક્ષો ઓછા થશે તો CO2 નું એબ્ઝોર્પ્શન ઘટી જશે તો અહીંયા લખ્યું છે રિડ્યુસ CO2 એબ્ઝોર્પ્શન ઓકે બીજું કયું છે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અને અર્બનાઇઝેશનના કારણે વધારે ને વધારે એનર્જી યુઝ થાય છે તો એ પણ રીઝન બની શકે છે ક્લાઇમેટ ચેન્જ થવાનું આ જે રીઝન છે એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે એન્થ્રોપોજેનિક રીઝન કયા છે એટલે કે હ્યુમન એક્ટિવિટીના કારણે ક્લાઇમેટ ચેન્જ થવાનું રીઝન કયું છે અને નેચરલ રીઝન કયું છે આ ખાસ ધ્યાન રાખવાનું છે ઓકે આ જોઈ ગયા પછી આપણે જોઈએ એવિડન્સ ઓફ ક્લાઇમેટ ચેન્જ કોઈ ભાઈ એવા એવિડન્સ ખરા કે જેને એવું પ્રૂવ કરે છે કે ક્લાઇમેટ ચેન્જ થયું છે તો હા પહેલું જે રીઝન છે એ ગ્લોબલ પેટર્ન રાઇઝ થઈ છે એટલે કે ગ્લોબલ ટેમ્પરેચરની જે પેટર્ન છે એ શું કહેવાય વધ્યું છે તો કેટલું વધ્યું છે તો એ આપણે જોઈ ગયા છે 1.1 ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચરની અંદર વધારો થયો છે બીજું મેલ્ટિંગ ગ્લેશિયર એન્ડ પોલર આઇસ કેપ યસ ઓબ્વિયસલી ટેમ્પરેચર વધવાનું છે તો બરફ પીગળવાનો જ છે તો એ એનું રીઝન છે અને બરફ પીગળવાનું છે તો સી લેવલ રાઇઝ થવાનું છે તો એ પણ અહીંયા એક રીઝન છે બીજું ઇન્ક્રીઝ ફ્રીક્વન્સી ઓફ એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ બરાબર જેવા કે હીટ વેવ્સ ડ્રોટ ફ્લડ્સ અને સાયક્લોન એટલે કે સી લેવલ રાઇઝ થાય છે બરફ ઓગળી રહ્યો છે ગ્લેશિયરનો તો એના કારણે હીટ વેવ જેવા ફ્લડ જેવા સાયક્લોન જેવી કન્ડિશન ક્રિએટ થઈ શકે છે બીજું ચેન્જ ઇન પ્રેસિપિટેશન પેટર્ન એટલે કે જે વર્ષા ઋતુ છે એ અનિયમિત થઈ ગઈ છે તો આ બધા જે રીઝન છે ક્લાઇમેટ ચેન્જ થવાના મુખ્ય રીઝન છે બરાબર ક્લાઇમેટ ચેન્જ થવાના મુખ્ય રીઝન છે કે આપણે જોઈ લીધું ઓકે ઇમ્પેક્ટ ઓફ ક્લાઇમેટ ચેન્જ થવાથી કઈ ઇમ્પેક્ટ આપણને જોવા મળે છે તો ક્લાઇમેટ ચેન્જ થવાથી સી લેવલ રાઇઝ થાય છે યસ આપણને ખબર છે બીજું કોરલ બ્લીચિંગ થાય છે ડ્યુ ટુ ઓશિયન વોર્મિંગ ત્રીજું લોસ ઓફ બાયોડાયવર્સિટી લોસ થશે ઇકોસિસ્ટમની અંદર જે બાયોડાયવર્સિટી છે એ પણ લોસ થશે બીજું ડેઝર્ટિફિકેશન એન્ડ ડ્રાય રિજિયન ઘણા બધા એવા રીજન છે કે જ્યાં ઓછો વરસાદ આવે છે પણ વરસાદ આવે છે ખરા પણ ઓછો આવે છે તો ત્યાં સાવ વરસાદ આવતો બંધ થઈ જશે તો ત્યાં રણ પ્રદેશ જેવી સ્થિતિ ઊભી થશે બીજો ઇકોનોમિકલ ઇમ્પેક્ટ કેવા પડે છે ડેમેજ ટુ એગ્રીકલ્ચર યસ જો વર્ષા ઋતુ અનિયમિત થઈ જાય છે બરાબર શિયાળો અનિયમિત થઈ જાય છે ઉનાળો અનિયમિત થઈ જાય છે તો જે શિયાળો ઉનાળો અને ચોમાસામાં જે પણ પાક લેવામાં આવે છે તો એ પાક પ્રોપર રીતે લઈ નહીં શકાય તો એગ્રીકલ્ચરની અંદર ડેમેજ જોવા મળશે બરાબર છે એના કારણે શું થશે ફૂડ જે છે અનાજ જે છે એની અછત સર્જાશે બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેમેજ ફ્રોમ ફ્લડ્સ એન્ડ સ્ટ્રોમ ઘણીવાર પૂર જેવી કન્ડિશન આવે છે વાવાઝોડા આવે છે તો એના કારણે જે આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા થયેલા છે એને ડેમેજ થાય છે ઇન્ક્રીઝ હેલ્થ કોસ્ટ આપણે જોઈ ગયા ગ્લોબલ વોર્મિંગની અંદર કે ગ્લોબલ વોર્મિંગના કારણે જે ટેમ્પરેચર વધે છે અને એ ટેમ્પરેચર વધવાના કારણે મેલેરિયા એન્ડ ડેન્ગ્યુ આ બે વેક્ટર બોર્ન ડિસીઝ છે એ વધારે ને વધારે ફેલાય છે બીજું ગરમીના કારણે જે રોગો થાય છે તો એ થવાના છે ઓકે બીજું જોઈ લઈએ સોશિયલ ઇમ્પેક્ટ શું જોવા મળશે ક્લાઇમેટ રેફ્યુજીસ ડ્યુ ટુ સી લેવલ રાઇઝ એન્ડ ડિઝાસ્ટર હવે આ પોઈન્ટ એવું કહેવા માંગે છે આ એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે આપણા ઈસ્ટ બાજુ આપણું જે ઇન્ડિયાનો ઈસ્ટ પોર્શન છે કે જ્યાં મેંગ્રુવ્સ આવેલા છે તો એ મેંગ્રુવ્સ વાળા પ્રદેશમાં અમુક લોકો રહેતા હોય છે પરંતુ ત્યાં સી લેવલ રાઇઝ થયું છે એના કારણે એ જે લોકો રહેતા હતા ત્યાં સુધી દરિયાનું પાણી પહોંચી ગયું છે તો હવે દરિયાનું પાણી ત્યાં સુધી પહોંચી ગયું છે તો એ રહેશે ક્યાં તો ત્યાંથી એમને સ્થળાંતરણ કરવું પડશે
બીજી જગ્યા ઉપર જવું પડશે. તો આ શું કહે છે? ક્લાઇમેટ રેફ્યુજી ડ્યુ ટુ સી લેવલ રાઇઝ એન્ડ ડિઝાસ્ટર. સી લેવલ વધવાના કારણે એને રેફ્યુઝ કરવું પડ્યું છે એ જગ્યા ઉપરથી. પ્લસ બીજું, હવે સમજો કે દરિયો દૂર છે અને ક્યાંક તળાવ છે, એ દરિયાથી દૂર છે, પરંતુ સી લેવલ રાઇઝ થાય છે અને જે દરિયાનું પાણી છે એ તળાવ સુધી આવી જાય છે. તો એ તળાવનું પાણી મીઠું હતું, તો હવે પાણી કેવું થઈ જશે? ખારું થઈ જશે. બરાબર છે? તો વોટર સોલ્ટી થઈ જશે. પ્લસ બીજું કે ઘણા બધા એવા વનસ્પતિ છે, વૃક્ષો છે કે જે સોલ્ટી એન્વાયરમેન્ટની અંદર નથી રહી શકતા, તો એ બધા વૃક્ષોનો નાશ થશે. બરાબર? તો આવા અમુક ડિઝાસ્ટર આપણને જોવા મળે છે. બીજું, અહીંયા વોટર સ્કાર્સિટી જોવા મળશે. ઇમ્પેક્ટ ઓન લાઇવલીહુડ સ્પેશિયલી ઇન ડેવલપિંગ કન્ટ્રી. બરાબર? જે હજી ડેવલપ થઈ રહી છે એવી કન્ટ્રીની અંદર આવી બધી ઇફેક્ટો જોવા મળશે. ઓકે, સોશિયલ ઇમ્પેક્ટના કારણે. ઓકે, મિટિગેશન સ્ટ્રેટેજી જોઈ લઈએ કે કઈ એવી સ્ટ્રેટેજી છે જેના કારણે આપણે ક્લાઇમેટ ચેન્જ થતા રોકી શકીએ છીએ. ઓકે, તો એ કઈ છે? તો એમાં જોઈએ રિડ્યુસ ગ્રીન હાઉસ ગેસીસ એમિશન. બરાબર? શું કરવાનું છે આપણે? ગ્રીન હાઉસ જે ગેસીસ છે એને ઓછું કરવાનું છે. બીજું શું કહે છે? સ્વિચ ટુ રિન્યુએબલ એનર્જી. સ્વિચ ટુ રિન્યુએબલ એનર્જી એટલે કે આપણે અહીં જે એનર્જી પ્રોડ્યુસ કરવાની છે એ એનર્જી કોના દ્વારા પ્રોડ્યુસ કરવાની છે? તો આ એનર્જી જે છે એ સોલાર, વિન્ડ, પછી હાઇડ્રો પાવર પ્લાન્ટ જે કહેવાય છે, અને બાયોમાસ. આમાંથી આપણે એનર્જી પ્રોડ્યુસ કરવાની છે. બીજું, ઇમ્પ્રૂવ એનર્જી એફિશિયન્સી, રિડ્યુસ ફોસિલ ફ્યુલ યુઝ અને પ્રમોટ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન એન્ડ ઇલેક્ટ્રિક વ્હીકલ. બરાબર? અત્યારે ઈ મોબિલિટીનો જે બધું પ્રમોશન ચાલે છે એ ક્લાઇમેટ ચેન્જ ન થાય એના માટેનો જ એક પાર્ટ છે. પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો જેટલું બને એટલું વધારે યુઝ કરવું જોઈએ કે જેના કારણે આપણે ક્લાઇમેટ ચેન્જ થતું રોકી શકીએ છીએ. બીજું કહે છે કાર્બન સેક્વિસ્ટ્રેરન્સ. આનો મતલબ શું થાય છે? અહીંયા સેક્વિસ્ટ્રેરન્સનો મતલબ થાય છે જપ્ત કરવું. બરાબર? એવી કઈ મેથડથી આપણે કાર્બનને કેપ્ચર કરી શકીએ છીએ? તો અહીં અલગ અલગ સ્ટ્રેટેજી બતાવી છે. તો એફોરેસ્ટેશન અને રિફોરેસ્ટેશન કરી શકીએ છીએ કે જ્યાં કોઈ એવી જમીન છે કે જ્યાં કોઈ વૃક્ષો જ નથી તો ત્યાં વૃક્ષો વાવી શકીએ છીએ, અને કોઈ એવી જગ્યા છે પહેલાં ત્યાં જંગલ હતું પરંતુ કોઈ કારણોસર એ જંગલને ત્યાં કાપી નાખવામાં આવ્યું છે, તો ત્યાં ફરીથી રિફોરેસ્ટેશન કરી શકાય છે. તો વધુ વૃક્ષો ઉગશે તો CO2 વધારે એબ્ઝોર્પ્શન થશે. તો આ એક પ્રોસેસ કરી શકાય છે. બીજું, CCS ટેકનોલોજી યુઝ કરી શકાય છે. અહીં CCS ટેકનોલોજીનો મતલબ થાય છે સી ઉપરથી પહેલું જે સી છે એનો મતલબ થાય છે કાર્બન, બીજો જે સી છે એનો મતલબ થાય છે કેપ્ચર, એન્ડ એસ નો મતલબ થાય છે સ્ટોરેજ. ઓકે, કાર્બન કેપ્ચર એન્ડ સ્ટોરેજ ટેકનોલોજી આપણે યુઝ કરી શકીએ છીએ. ઓકે, સસ્ટેનેબલ એગ્રીકલ્ચર યુઝ કરી શકીએ છીએ કે જેની અંદર આપણે પેસ્ટિસાઇડ્સ બહુ ઓછા કરી શકીએ કે જેના કારણે એન્વાયરમેન્ટની અંદર NO2 નું જે લેવલ વધે છે એ પણ ઓછું થઈ શકે અને મિથેનનું લેવલ પણ ઓછું થઈ શકે છે. ઓકે, વેસ્ટ મેનેજમેન્ટ કરી શકાય છે. ઓકે, વેસ્ટ મેનેજમેન્ટ થશે તો એન્વાયરમેન્ટલ પોલ્યુશન ઓછું થશે અને એના કારણે આપણે ક્લાઇમેટ ચેન્જ થતું રોકી શકીશું. ઓકે, હવે ઇન્ટરનેશનલ ઇનિશિયેટિવ એવા કયા છે કે જે ક્લાઇમેટ ચેન્જ થતું રોકે છે? બરાબર છે? ગવર્મેન્ટે એવા કયા ઇન્ટરનેશનલ લેવલ ઉપર પ્રયાસ કર્યા છે? તો અહીં આપણે જે અત્યાર સુધી ભણી ગયા છે એ જ અહીંયા ભણવાનું છે, પણ હું અહીંયા તમને ફરીથી નહીં ભણાવું. બરાબર છે? એકદમ શોર્ટમાં ખાલી રિવિઝન કરાવી દઈશ. ગ્લોબલ વોર્મિંગ છે. બરાબર છે? ગ્લોબલ વોર્મિંગ. ઓકે, પછી આપણે બીજું ભણી ગયા છે એસિડ રેન, અને ત્રીજું ભણી ગયા છીએ આપણે ડિપ્લેશન ઓફ ઓઝોન લેયર. આ ત્રણ વસ્તુ આપણે સ્ટડી કરી ગયા છે. તો ગ્લોબલ વોર્મિંગ માટે અમુક કન્વેન્શન હતા, તો એ કન્વેન્શનને યાદ રાખવા માટેની એક શોર્ટ ટ્રીક મેં આપી હતી UKPI. કઈ હતી? UKPI. પછી એસિડ રેન માટે એક શોર્ટ ટ્રીક આપી હતી યાદ રાખવા માટે, CGAU. બરાબર છે? અને ડિપ્લેશન ઓફ ઓઝોન લેયર એના જે કન્વેન્શન હતા, એના જે પ્રોટોકોલ હતા એને યાદ રાખવા માટે એક શોર્ટ ટ્રીક આપી હતી, એનું નામ તો VMK. બરાબર છે? આ ત્રણ શોર્ટ ટ્રીક મેં આપી હતી. હું આ શોર્ટ ટ્રીક અહીંયા નહીં બોલું. તમારે આ શોર્ટ ટ્રીક જો જોવી હોય તો તમે વિડીયો જોઈ શકો છો. એ વિડીયોની અંદર બધું જ બહુ સારી રીતે એક્સપ્લેન કરેલું છે, તો તમે એકવાર જઈને આખો વિડીયો જુઓ. UKPI એ ગ્લોબલ વોર્મિંગ માટેની શોર્ટ ટ્રીક છે. બીજું છે SGAU,
VAU કે જે એસિડ રેન માટેના કન્વેન્શન છે અને ત્રીજું છે VMK ડિપ્લેશન ઓફ ઓઝોન લેયર માટેના કન્વેન્શન છે. બરાબર છે, આ આપણે બધા જોઈ ગયા છીએ. ઓકે, હવે આગળ જઈએ. ચલો, આ તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર અફોર્ડ થયા છે, બરાબર છે, ક્લાઇમેટ ચેન્જ ન થાય એના માટે. પરંતુ ઇન્ડિયાએ શું કામ કર્યું છે? તો અહીં જે ક્વેશ્ચન પૂછાય છે એ ખાસ જોવાનું છે. હવે અહીંયાથી ક્વેશ્ચન નીકળી શકે છે ક્લાઇમેટ ચેન્જમાં. ઓકે, તો ઇન્ડિયાનું જે એફોર્ટ છે એમાં એક મેન આખું નેશનલ એક્શન પ્લાન છે, એના દ્વારા ઇન્ડિયા ટ્રાય કરે છે ક્લાઇમેટ ચેન્જ ન થાય એના માટેનું. તો એ જે પ્લાન છે એનું નામ છે NAPCC. ઓકે, NAPCC. ઓકે, આનું ફૂલ ફોર્મ શું છે જોઈ લઈએ. તો એન ઉપરથી આવશે નેશનલ, એન ઉપરથી આવશે નેશનલ, એ ઉપરથી આવશે એક્શન, પી ઉપરથી આવશે પ્લાન, ઓન સી ઉપરથી આવશે ક્લાઇમેટ, બીજા સી નો મતલબ થશે ચેન્જ. ઓકે, ફરીથી જોઈ લઈએ. અહીંયા જે NAPCC છે એમાં એન નો મતલબ થાય છે નેશનલ, એ નો મતલબ થાય છે એક્શન, પી નો મતલબ થાય છે પ્લાન, સી નો મતલબ થાય છે ક્લાઇમેટ ચેન્જ. ઓકે, હવે આ જે ઇન્ડિયાનું જે એફોર્ટ થયું છે NAPCC નું, એને ટોટલ 8 મિશન આપ્યા હતા. કેટલા? 8 મિશન આપ્યા હતા. આ મિશન્સ જે છે એ એક્ઝામની અંદર ઓલવેઝ પૂછાતા હોય છે. તો આ 8 મિશન્સને આપણે યાદ રાખવા પડશે. ખાસ ધ્યાન રાખજો, આ 8 મિશન્સને આપણે યાદ રાખવા પડશે. કઈ રીતે યાદ રાખવાના છે? તો એનો એકદમ હું શોર્ટ ટ્રીક તમને આપું, એ રીતે તમે એને યાદ રાખી શકો છો. બરાબર? ઓકે, ચલો જોઈએ કે કયા કયા 8 મિશન છે. તો એમાંથી જે પહેલું મિશન છે, તો આ પહેલા મિશનને કઈ રીતે યાદ રાખીશું? ઓકે, પહેલા મિશનને યાદ રાખવા માટે NAPCC છે એનું ફૂલ ફોર્મ યાદ કરો. શું છે? નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ. ઓકે, એમાંથી નેશનલ જે છે એને આપણે 1 નંબર આપીશું. તો નેશનલ ઉપરથી શું યાદ આવે છે? ઇન્ડિયા યાદ આવે છે. ઓકે, તો જે પહેલું જે મિશન છે એ છે ગ્રીન ઇન્ડિયા. ગ્રીન ઇન્ડિયા. ઓકે, નેશનલ પરથી મને યાદ આવે છે ઇન્ડિયા, તો પહેલું જે મિશન છે એ છે ગ્રીન ઇન્ડિયા. ઓકે, ધેન હવે આ નામ આખું આગળ વાંચો, નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ. ઓકે, તો હવે જે અહીં ક્લાઇમેટ ચેન્જ લખેલું છે, તો એ જે ક્લાઇમેટ ચેન્જ લખેલું છે એ આપણું બીજું મિશન થશે. ઓકે, તો આ બીજું મિશન કયું છે? ક્લાઇમેટ ચેન્જ. તો એને યાદ રાખવા માટે સ્ટ્રેટેજિક નોલેજ ફોર ક્લાઇમેટ ચેન્જ. ઓકે, સ્ટ્રેટેજિક નોલેજ ફોર ક્લાઇમેટ ચેન્જ, આ બીજું મિશન થઈ ગયું. ઓકે, હવે ત્રીજું મિશન યાદ રાખવાનું છે. ત્રીજું અને ચોથું, આ બે મિશન એક સાથે યાદ રાખીશું. ઓકે, જો NAPCC, એનામાં જે એન છે એટલે કે એના પરથી આપણે યાદ રાખ્યું નેશનલ, તો નેશનલ પરથી શું યાદ આવે? ઇન્ડિયા. તો ગ્રીન ઇન્ડિયા પહેલું મિશન છે. પછી એ જ નામની અંદર પાછળ CC છે, તો એનો મતલબ થાય છે ક્લાઇમેટ ચેન્જ. તો એના પરથી બીજું આપણે મિશન યાદ રાખ્યું સ્ટ્રેટેજિક નોલેજ ફોર ક્લાઇમેટ ચેન્જ. ઓકે, અને ત્રીજું અને ચોથું જે છે એ અહીં આપણે લખ્યું છે ટોટલ 8 મિશન આપેલા છે. તો આ જે મિશન છે એ મિશન્સ પરથી આપણે યાદ રાખવાના છે બીજા 2 મિશન્સ. બરાબર છે? કયા કયા મિશન્સ છે જોશું આપણે. તો આ જે મિશન્સ છે એ છે ઓકે, હા, જે મિશન્સ છે એમાં પરથી 2 મિશન્સ યાદ રાખવાના છે. પહેલું જે છે એ વોટર મિશન છે અને પછી છે સોલાર મિશન. ઓકે, તો આના પરથી યાદ રાખીશું. ત્રીજું છે આપણા માટે વોટર મિશન. ઓકે, અને ચોથું છે સોલાર મિશન. ઓકે, આટલું યાદ રાખી લીધું છે. જો NAPCC, એમાં N છે એટલે એનો મતલબ થાય છે નેશનલ. તો નેશનલ પરથી મને યાદ આવે છે ઇન્ડિયા, તો હું ગ્રીન ઇન્ડિયા લખીશ. પછી એમાં CC છે, તો એનો મતલબ થાય છે ક્લાઇમેટ ચેન્જ. તો એના પરથી બીજું મિશન યાદ રાખીશ સ્ટ્રેટેજિક નોલેજ ફોર ક્લાઇમેટ ચેન્જ. પછી ટોટલ કેટલા મિશન છે? 8 મિશન છે. તો આ 8 મિશનમાંથી મિશન પરથી 2 યાદ રાખીશ, વોટર મિશન અને સોલાર મિશન. તો ટોટલ 4 મિશન મેં યાદ રાખી લીધા છે. હવે હું આગળ જાઉં છું. ઓકે, જોજો, હવે અહીં મેં S યુઝ કર્યું છે. ઓકે, તો આ S ઉપરથી હું યાદ રાખીશ, આ S ઉપરથી જ
હું યાદ રાખીશ તો અહીં એસ ઉપરથી પહેલું જે થશે એ થશે સસ્ટેનેબલ હેબિટ, હેબિટાટ, હેબિટ નહીં હેબિટાટ. આ એસ ઉપરથી હું યાદ રાખીશ સસ્ટેનેબલ હેબિટાટ. ઓકે, તો આ કયું મિશન થઈ ગયું? તો પાંચમું આ મિશન થઈ ગયું. ઓકે, તો છઠ્ઠું મિશન કયું છે? તો છઠ્ઠા મિશનને પણ હું આ એસ ઉપરથી જ યાદ રાખીશ. બરાબર, આ એસ ઉપરથી જ હું યાદ રાખીશ. તો એનો મતલબ થશે સસ્ટેનેબલ એગ્રીકલ્ચર. ઓકે, સસ્ટેનેબલ એગ્રીકલ્ચર. ઓકે, તો આ કયું મિશન છે? છઠ્ઠા નંબરનું મિશન છે. ઓકે, તો મેં 6 મિશન તો યાદ રાખી લીધા. ઓકે, નેશનલ પરથી ગ્રીન ઇન્ડિયા, ક્લાઇમેટ ચેન્જ પરથી સ્ટ્રેટેજિક નોલેજ ફોર ક્લાઇમેટ ચેન્જ, અને 8 મિશન આપ્યા છે. તો એ 8 મિશન ઉપરથી મેં બે બીજા મિશન યાદ રાખે, વોટર મિશન અને સોલાર મિશન. તો સોલાર મિશનમાં એસ આવે છે, તો એ એસ ઉપર બીજા 2 મિશન યાદ રાખે, સસ્ટેનેબલ હેબિટેટ અને સસ્ટેનેબલ એગ્રીકલ્ચર. હવે 7 અને 8 બાકી રહ્યા. તો એ 7 અને 8 આપણે યાદ રાખવા પડશે. તો એ 7 અને 8 કયા છે? તો જે 7 છે, 7મા નંબરનું એ છે એનર્જી. બરાબર છે, એનર્જી યાદ રાખીએ. પેલા બીજું યાદ રાખીએ, હિમાલય. એનર્જી કરતા હિમાલય યાદ રાખવું સરળ રહેશે. બરાબર છે, કયું યાદ રાખીશું? હિમાલય. યસ, હિમાલય યાદ રાખીશું. હિમાલયન. અને 8મું જે છે હિમાલયન, એટલે કે હિમાલય ઉપર કોણ વસે છે? મહાદેવ. મહાદેવ શું છે? એનર્જીનું રૂપ છે. ઓકે, તો હવે જે યાદ રાખીશું એ રાખીશું એનર્જી. ઓકે, તો 7મા નંબરનું જે મિશન છે એ છે હિમાલયન ઇકોસિસ્ટમ. શું છે? હિમાલયન ઇકોસિસ્ટમ. અને 8મું જે મિશન છે એ છે એનહાન્સ એનર્જી એફિશિયન્સી. ઓકે, એનહાન્સ એનર્જી એફિશિયન્સી. તો મેં ટોટલ 8 મિશન અહીંયા યાદ રાખીએ છે. ઇન્ડિયાનું કયું અફોર્ડ છે? NAPCC નું છે. NAPCC નું ફૂલ ફોર્મ છે નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ. ટોટલ 8 મિશન આપ્યા છે. તો એ મિશનને યાદ રાખવા માટે નેશનલ પરથી મને યાદ આવે છે ઇન્ડિયા, તો હું ગ્રીન ઇન્ડિયા લખીશ. CC એટલે કે ક્લાઇમેટ ચેન્જ છે, એના પરથી મને યાદ આવે છે સ્ટ્રેટેજિક નોલેજ ફોર ક્લાઇમેટ ચેન્જ, તો એ લખીશ. ઓકે, પછી 8 મિશન આપે છે, તો 8 મિશનમાંથી બીજા 2 મિશન મને યાદ આવે છે. એક વોટર મિશન છે, એક સોલાર મિશન છે, એ થઈ ગયું. પછી સોલાર મિશનના એસ ઉપર મને યાદ આવે છે સસ્ટેનેબલ હેબિટેટ અને સસ્ટેનેબલ એગ્રીકલ્ચર. અને બાકીના જે બે મિશન છે હિમાલયન ઇકોસિસ્ટમ અને એનહાન્સ એનર્જી એફિશિયન્સી. આટલા મેં મિશન યાદ રાખી લીધા છે. ઓકે, હવે આગળ વધીએ. તો આ NAPCC નો ઇનિશિયેટિવ હતા. હવે આ NAPCC છે, એમાંથી ઘણીવાર કે આ NAPCC છે એના ઓબ્જેક્ટિવ શું છે, તો ઘણીવાર એ પણ પૂછાતું હોય છે. તો આપણે એકદમ શોર્ટમાં તરત જ જોઈ લઈએ શું કહેવા માંગે છે. ઓકે, ઓબ્જેક્ટિવ જોઈ લઈએ ફટાફટ. ઓકે, ઓબ્જેક્ટિવ શું છે NAPCC ના? ઓબ્જેક્ટિવ શું છે? બરાબર, ઓબ્જેક્ટિવનો મતલબ એમ થાય છે કે જે આખા એ જે કામ કરવાનું છે NAPCC, તો એનું એકદમ શોર્ટ રૂપ આપી દીધું છે કે ઓકે આટલા પોઈન્ટ છે, તો આ પોઈન્ટ ઉપર આ NAPCC કામ કરશે. ઓકે, તો જે એમાં પહેલું જે એમનું ઓબ્જેક્ટિવ છે એ શું છે? પ્રમોટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. ઓકે, પ્રમોટ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. સેકન્ડ જે છે પ્રોડ્યુસ નહીં, રિડ્યુસ. ઓકે, રિડ્યુસ ગ્રીન હાઉસ ગેસીસ એમિશન. ત્રીજું સ્ટ્રેન્થ એડેપ્ટેશન ટુ ક્લાઇમેટ ચેન્જ. ઓકે, ચોથું ઓબ્જેક્ટિવ શું છે? ઇમ્પ્રૂવ એનર્જી એફિશિયન્સી એન્ડ વોટર યુઝ. લાસ્ટમાં જે છે એ છે 5th નંબરનું એનહાન્સ
environmental awareness any double s okay and policy coordination ઓકે અરે આ ઓબ્જેક્ટિવ છે NAPCC ના ઓકે તો આ બધું આપણે અહીં રિવિઝન કરી ચૂક્યા છીએ આ જે બધું જે રિવિઝન કરવાનું છે એ ગ્લોબલ વોર્મિંગની અંદર એસિડ રેન અને ડિપ્લેશન ઓફ ઓઝોન લેયર આની અંદર બહુ જ સારી રીતે આપણે આખું ક્લાઇમેટ ચેન્જને સ્ટડી કરી ગયા છીએ એટલે પહેલાં એ 3 વિડીયો જોઈ લો અને પછી આ એકવાર વિડીયો જોઈ લો એટલે તમારું આખું રિવિઝન થઈ જશે અને આ આખું જે ક્લાઇમેટ ચેન્જ છે એમાંથી ક્વેશ્ચન નીકળી શકે છે તો NAPCC માંથી ક્વેશ્ચન નીકળી શકે છે એ સિવાય મને નથી લાગતું કે ક્યાંથી ક્વેશ્ચન આવી શકે છે ઓકે તો તમે એકવાર આ એસિડ રેન ઓઝોન ડિપ્લેશન અને ગ્લોબલ વોર્મિંગ વાળો વિડીયો જોઈ લો એટલે તમારું આર્યું જે 15મો આઈ થિંક આ જે પોઈન્ટ છે GPCB નો એ એકદમ ક્લિયર થઈ જશે એના પછી આપણે કાર્બન ફૂટપ્રિન્ટ અને CDM બે હજી ટોપિક બાકી રહેશે તો એ ટોપિકને પણ બનાવવાનો પ્રયત્ન કરીશું અને બીજું ખાસ કે જો તમારે આનું મટીરિયલ જોઈએ છે મટીરિયલ ટાઈપિંગ વાળું આવશે આવું લખાણવાળું મટીરિયલ નહીં આવે એ જો મટીરિયલ જોતું હોય તમારે તો YouTube ઉપર તમે કમેન્ટમાં ખાલી મટીરિયલ લખો તો એવું મટીરિયલ તમારા સુધી પહોંચી શકે બહુ જ નજીવા ચાર્જની અંદર 10 રૂપિયા જેવા ચાર્જની અંદર તમારા સુધી પહોંચી શકે એવો હું ટ્રાય કરીશ આર્યો જે ટોપિક છે એ ટોપિક જ 10 રૂપિયામાં હું આપીશ બીજા જે ટોપિક હશે તો એનું બીજા 5 રૂપિયા કે 10 રૂપિયા એવું અલગથી ચાર્જ હશે પરંતુ બધું જ કન્ટેન્ટ કવર થઈ જશે ઓકે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રો સુધી મોકલો થેન્ક યુ વેરી મચ